હા કેમ છે? હા મજામાં બધા? હા તું ચિંતા ન કર, હું કહી દઈશ તારા ભાઈને. હા 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 હા. બીજું કે શું ચાલે છે? હા હા વાંધો નહીં. હા લે હું તને પછી ફોન કરું, તારા ભાભી કંઈક પૂછે છે. હા હા તારા ભાભી, હા તારા ભાભી મજામાં છે હો. હા હાલ તારે હા હા બોલ મનીષા. મમ્મી એમ પૂછતી હતી કે રીંગણા પડ્યા છે તો ઓળો બનાવું કે રીંગણા બટેટાનું શાક બનાવી નાખું? રીંગણા બટેટાનું શાક જ બનાવી નાખ ને, અને મૂળો પડ્યો હોય ને તો અડધો મૂળો નાખી દે. મમ્મી આ દીદીનો ફોન આવ્યો, બધું બરાબર તો છે ને? હા બધું બરાબર જ છે, પણ એને થોડાક પૈસા જોતા હતા ને તો મેં એમ કીધું કે હા પૈસા આપી દઈશ. કેટલા પૈસાની જરૂર છે? ખાલી 3-4 લાખની જ જરૂર છે. એના ઘરમાં કામ હાલે છે ને હમણાં, તો એને પૈસાની જરૂર પડી હશે. હા મમ્મી ઈ તો છે, ઘરમાં પ્લમ્બર આવે કે મિસ્ત્રી આવે પછી પૈસા કેટલા જાય ને એ તો ખબર જ નથી રહેતી. હા ભાવિન આવે ને તો એને કહેજે, હું ચેકમાં સાઈન કરીને આપી દઈશ, પૈસા લઈ આવે તો હું આપી દઉં. વાંધો નહીં મમ્મી. મનીષા, એ મનીષા, કામ થઈ ગયું તારું? હા મમ્મી. કામ પતી ગયું તારું? હા થઈ ગયું છે બધું, ખાલી બસ કપડાં સંકેલવાના બાકી રહી ગયા છે. એક કામ કરને, મારે થોડીક વસ્તુ લેવી છે ને તો બજારમાં જવું છે, તો તું આવને મારી હારે. બજાર જવું છે? પણ કેમ જવું છે? મારા ભાભી છે ને એને 60મો જન્મદિવસ ઉજવવાનો છે. છોકરાઓ બહુ કહે છે કે તમે ઉજવો, એટલે એ લોકો ઉજવે છે. તો હું હાવ એમને ખાલી હાથે જાઉં તો સારું ન લાગે ને, એટલે કાંઈક લેવા જાવું છે બજારમાં, તો તું આવ. અને ઘરમાં એવું કાંઈ નથી કે આપણે એને દઈ શકીએ, તો હું દેવું તું કે તો મને ખબર પડે કે હું આપું. મમ્મી એમાં હું શું કહું, મને તો કાંઈ નથી ખબર પડતી. એક કામ કરો ને, ગોલ્ડની કંઈક વસ્તુ આપી દો ને. સોનાની ચેન? એટલું બધું બજેટ નથી મારું હો. તો મમ્મી એક કામ કરો ને, ચાંદીના છડા કે વીંટી આપી દો ને. અને એક કામ કરો, હું મારા ભાઈના લગ્નમાં ગઈ હતી ને તેણે મને વીંટી આપી હતી ચાંદીની, તે મારી પાસે પડી છે, મેં હજી પહેરી નથી, તો તમે ઈ જ આપી દો. હા હા ઈ તે મને બતાવી હતી, ઈ સારી છે. અને એક કામ કરું, એક સાડી લઈ આવું એની હાટુ, એટલે એને સારું લાગશે. હા મમ્મી સાડી મારી પાસે પડી છે, 2 સાડી એક સરખી થઈ ગઈ છે ને, તો એક જ પહેરી છે, એક એમને રાખી છે, તો ઈ તમે આપી દેજો. કઈ ઓલી રક્ષાબંધનમાં તને મળી હતી ઈ કેસ તું? હા મમ્મી ઈ જ છે. હા ઈ સારી છે હો, ઈ હાલશે. પણ તો એક કામ કરને, આપણે એના પગમાં પહેરવા હાટુ છડા લઈ આવીએ, હાલ ને. હા મમ્મી હમણાં આવી જ તે લ્યો. હેલો. કેમ છે? હા હો મજામાં, તમને કેમ છે? મજામાં હો. અને દીદી તમારે મારા બર્થડેમાં આવવાનું છે, અને એક દિવસ પહેલા આવજો, બધી પૂજાની તૈયારી કરવાની છે, અને મારે તમારી સાથે ઘણી બધી વાતોય કરવી છે. હા હા આવી જઈશ. હા અને માસીને બધાને લઈને આવજો. હા હા એને લઈને આવીશ હો. સારું મૂકું. હા ઓકે હો, બાય. કોનો ફોન હતો? તારી બેનનો ફોન હતો? હા મમ્મી એનો બર્થડે છે ને, તો એનો જ ફોન હતો કે આવજો મારા બર્થડે ઉપર અને બધાને લેતા આવજો એમ કહેતી હતી. આ કાંઈ રીત છે બોલાવવાની? તારી મમ્મીને ફોન કરવો જોઈએ કે તમે આવજો એમ. હા મમ્મી મારા મમ્મીનો ફોન આવી જશે, પણ આ તો નાની છોકરી છે એટલે એને એની રીતે કહી દીધું. નાની કાંઈ નથી, લગ્ન કરવા જેવડી થઈ ગઈ છે. અને સાચું કહું ને તો તારા પિયરિયાને આમંત્રણ આપતા કોઈ દિવસ આવડતું જ નથી. તો મમ્મી કઈ રીતના આમંત્રણ આપવાનું હોય? હાથ જોડીને કે પગ પકડીને, જેવી રીતના તમારા પિયરવાળા આપે છે? અને મમ્મી ખોટું ન લગાડતા, મામીજીનો ફોન આવ્યો હતો ત્યારે એને તમને તો આમંત્રણ આપ્યું હતું ને, કે બધાને તો આમંત્રણ આપ્યું નહોતું બર્થડેનું. અને ઈ તો ઠીક છે, પણ મારા મમ્મી પપ્પા અલગ અલગ ફોન તો કરે છે. હા તો મોટાની વાત તો મોટા હારે જ કરે ને, અને મોટાને જ આમંત્રણ આપવાનું હોય ને પહેલા. હા તો પણ એમાં શું થઈ ગયું મમ્મી, ઈ નાની છોકરી છે તો એને એની રીતે કહી દીધું, અને મારા મમ્મી પપ્પા તમને અલગથી ફોન તો કરે જ છે ને. જોજો આવી જ જશે ફોન મારા મમ્મી પપ્પાનો તમારા ઉપર. મમ્મી મારે બજાર જવું છે, તો આવશો સાથે? બજારમાં? કેમ? મમ્મી મેં કીધું ને કે મારી બેનનો બર્થડે છે, તો એના માટે થોડીક વસ્તુ લેવી છે ને, એટલા માટે. શું લાવવું છે? એવું વિચારું છું કે એક મસ્ત ડ્રેસ લઈ લઉં અને એક ઘડિયાળ લઈ લઉં હાથમાં પહેરવાની. આપણા ઘરનો વિચાર કર, અને હું કાંઈ પૈસાના ઝાડ ઉગે છે? શું જરૂર છે આટલું બધું દેવાની? એક કામ કર, એક કવર દઈ દે, એમાં થોડાક પૈસા નાખી દે, એને જે લેવું હશે ને એમાં થોડાક પૈસા ઉમેરીને એ લઈ આવશે. મમ્મી કવર દઈશ હું કાંઈ સારી લાવીશ? એક કામ કરું, હું મારી જાતે જ લઈ આવીશ કાંઈ પણ. ભાવિનને પૂછ્યું છે હું લાવું ને હું નહીં કાંઈ? એને ખબર તો પડે ને કે હું લેવાનું છે. ના ના મમ્મી એને હજી મેં નથી કીધું, આવીને કહી દઈશ. આવીને હું કહેવાની હતી?
એને પૂછીને જ જાજે ને એને પૂછીને જ વસ્તુ લાવજે. જા. તમે ગયા તા પપ્પાને પૂછીને? કયો મમ્મી? તું કહેવા શું માંગે? ઈ જ તે કે જ્યારે મામીનો બર્થડે હતો ત્યારે તમે એના માટે છડા લેવા ગયા હતા તો તમે પૂછીને ગયા તા પપ્પાને? પ્રે માફ કરજો મમ્મી, મારે આવું તો કઈ નહોતું કેવું, પણ તમે મને મજબૂર કરી કહેવા માટે. અને તમે જ્યારે મામીને ત્યાં ગયા હતા એનો બર્થડે હતો ત્યારે તો તમે કેટલા બધા ખુશ હતા. હું પણ ખુશ હતી. મેં સાડી આપી દીધી, વીંટી આપી દીધી, કેમ કે હું આ ઘરને મારું પોતાનું માનું છું. અને ત્યારે તો તમે મામી માટે કેટલા મોંઘા છડા લીધા હતા અને ત્યારે તમે કાંઈ નહોતું વિચાર્યું. પછી દીદીને 4-5 લાખ રૂપિયા આપવાના હતા ત્યારે તમે કાંઈ ન વિચાર્યું. કેમ કે એ તમારી છોકરી છે. તો મારી બેન મારા માટે કાંઈ નથી, હું કાંઈ ન વિચારી શકું મારી બેન માટે? અને મમ્મી તમે તો કેટલી વાર મને વાતમાં કીધું છે કે તારે તો છે ને પિયરનો મોહ જ નથી છૂટતો. તો તમે જ કયો, તમારો હજી છૂટ્યો છે? મારો તો ક્યાંથી છૂટે? તમારી છોકરીનું પિયર, તમારું પિયર એ પિયર, પણ મારું પિયર કાંઈ નહીં. મમ્મી મારી વાત તો તમને ખરાબ લાગી હશે અને એના માટે હું તમને માફી માંગુ છું. મમ્મી એક સાચી વાત કહું, જ્યારે વહુ છે ને એના પિયર તરફ વળે ને તો સાસરિયાવાળાને સારું નથી લાગતું, પરંતુ એ જ વસ્તુ એની દીકરી સાથે તો પોતાની સાથે થાય ને તો એ એને સારું લાગે છે.